આજે એકદમ સરસ આપણે મજેદાર ચટણી બનાવવાની છે। તો ચટણી બનાવવા માટે આપણે ગેસને ચાલુ કરીશું। પછી આપણે આ ચાળી મૂકીશું, એક ટમેટું મૂકીશું, આપણે લસણની કળી મૂકીશું અને આપણે લીલા મરચાં નાખીશું। આપણે આને શેકી લેવાના। ધીમો ગેસ રાખવાનો છે, ધીમા ગેસે આપણે શેકવાનું છે। આપણે આને ફેરવી લેવાનું છે, સરસ આપણે શેકી લેવાનું છે। ધીમે ધીમે આપણે ફેરવતું રહેવાનું છે। તો આપણે લસણ શેકાઈ ગયું છે, તો લસણને આપણે ડીશમાં કાઢી લઈશું। આપણે મરચું શેકાઈ ગયું છે, આપણે મરચાંને સરસ ડીશમાં લઈ લઈશું। હવે આપણે ટામેટાને શેકવાનું છે। આપણે સરસ શેકાઈ ગયું છે, તો આપણે એને બહાર કાઢી લેવાનું છે। તો થોડી વાર રહેવા દઈશું, આપણે એને ગેસને બંધ કરી દઈશું। આપણે લસણ લીધું છે, તો આપણે એને ફોલી લેવાનું છે। આ છે ને એકદમ સરસ ચટણી થાય છે અને આનો સ્વાદ તો અલગ જ આવે છે। એકવાર બનાવજો તમે, આવી રીતના ખાવાની મજા આવે, ફોલતા વારે નથી લાગતી। આપણે આ મરચાં અને આ લસણને આપણે ફોલી લીધું છે, લસણ અને આપણે ટમેટાને આપણે કાળી છાલ કાઢી લેવાની છે અને થોડી ઘણી રહી જશે ને તો એનો સ્વાદ સારો આવશે, ખાવાની મજા આવે છે। આપણે આવી રીતના ફોલી લેવાનું છે, વાટી લેવાનું છે, સરસ વાટી લેવાનું છે અને આની આપણે ચટણી બનાવવાની છે। એકદમ સરસ વાટી લેવાની છે। થઈ ગઈ ને એકદમ સુપર મસ્ત થઈ ગઈ છે। આપણે આને સાઈડમાં રાખી દઈશું। એમાં આપણે 2 ચમચી લાલ મરચું નાખીશું। આપણે 2 ચમચી લાલ મરચું નાખવાનું છે। થોડી ગમથી આપણે હિંગ નાખીશું। 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું। અડધી ચમચી આપણે હળદર નાખીશું। આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની। આપણે સરસ એને વાટી લેવાનું। એકદમ સુપર આપણી ચટણી સરસ તૈયાર છે। તો આપણે એમાં અડધું પાવડું તેલ એડ કરીશું। અડધું પાવડું તેલ એડ કરી અને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અને એને વાટી લેવાનું છે। આપણી ચટણી સરસ તૈયાર છે, એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। આપણી ચટણી એકદમ સરસ થઈ ગઈ છે। આપણે એમાં લીલા ધાણા એડ કરીશું। આપણે થોડાક લીલા ધાણા નાખીશું। લીલા ધાણા નાખી અને સરસ આપણે મિક્સ કરી દેવાની છે। આપણી એકદમ સરસ ચટણી તૈયાર છે। તો આપણે આને વાટકામાં કાઢી લઈશું। આપણે રોટલી ભાખરી સવારમાં નાસ્તા હારે ગમે ત્યારે તમારે ખાવી હોય ત્યારે ખાઈ શકાય એવી આપણી ચટણી સરસ તૈયાર છે। તો આપણે આ ચટણીને એક વાટકામાં કાઢી લઈશું। આપણે ટમેટા મરચાંની ચટણી સરસ તૈયાર છે, એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને રોટલી સાથે સર્વ કરીશું। તો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।